નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ ચેનલ પર. ભરપૂર મજા લેવા વિડિયો પૂરો જોવો. અચાનક એક દિવસ મારા ભાભી ફોન આવે છે તો હું ઝડપથી ફોન ઉપાડી બોલ્યો, હેલો ભાભી. બોલો કાળુ, તું ફટાફટ મારા ઘેર આવી જા, કેમ કે તારા ભાભી તકલીફ વધી ગઈ છે અને તેમને અત્યારે હાલમાં દવાખાને દાખલ કરવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈ ભાગ્યો અને હું જલ્દીથી ભાભીના ઘેર પહોંચ્યો તો ભાભી કાકાને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈ તેમની મદદ કરી. અમે તેમને દવાખાને પહોંચ્યા. ડોક્ટર તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવી તેમને 2 કલાક પછી રજા આપી અને અમે ભાભીને લઈને ઘેર આવ્યા. પછી મેં ભાભીને વાત કરી કે તમને આ પ્રોબ્લેમ ક્યારનો છે કાકા? અને ભાભી બોલ્યા, 2 વર્ષથી છે કાળુ, તું થોડા દાડા અહીં રોકાઈ જાને. મેં કહ્યું, હા ભાભી, ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું. પછી હું મારી ભાભીની જોડે રાત્રે રોકાણો અને અમે ઘણી બધી વાતો કરી અને અમે હસતા હસતા રાત વિતાવી કાઢી. પછી એક દિવસ મારા ભાભી સવારે વહેલા બોલ્યો, કાળુ, હું નવા જઉં છું, તું થોડા સમય પછી તું પણ નાઈ લેજે, ઠીક છે? મેં કહ્યું, હા ભાભી, ઓકે. પણ મારા ભાભી બાથરૂમમાં નહાતા હતા એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું એટલે હું ત્યાં પાણી લેવા ગયો એટલે ભાભી તેમના મસરીને નહાતા હતા. એ વખતે આ દ્રશ્ય જોઈ હું ત્યાં જ રોકાઈ ગયો. મેચ જોવા લાગ્યો. પછી ભાભી બહાર આવ્યા તે પહેલા હું બાજુના સોફા ઉપર બેસી ગયો. હું અંદર એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડી વાર પછી ભાભી મારી જોડે આવ્યા એટલે હું ઊભોથી તે સરખું કર્યું કેમ કે તે દેખાતું હતું. ભાભીની નજર પણ ત્યાં જ પડે છે. તે તેને તેમજ થોડી વારમાં જોયા કરે છે. પછી હું નાવાનું બહાનું કાઢી નાવા જતો રહ્યો પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો. ભાભીને જ્યારથી જોઈ ગયો હતો ત્યારથી હું એકદમ ગરમ હતો એટલે હું અંદર બહાર હિંચકો ખવડાવી રહ્યો હતો. એવામાં ભાભી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો. મારા ભાભી કહે છે, અરે કાળુ, તું શું કરે છે? શરમ નથી આવતી? પછી હું અવળો ફરી ગયો અને બોલ્યો, ભાભી, દરવાજો ખખડાવીને આવવું જોઈને. ભાભી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી ભાભી, તમે જલ્દી બહાર નીકળો, હજુ મારે નાવાનું બાકી છે. પછી મારા ભાભી હસતા હસતા ઊંધું ગાલીને બહાર નીકળી ગયા. પછી હું મારું કામ પતાવી બહાર ગયો. ભાભીના સામે જવામાં ડરતો હતો કેમ કે સવારે જ બનાવ બન્યો હતો એટલે ભાભી જોડે ક્યાં મોંઢે જવાનું એમ કરતાં સોચ પડી ગઈ. હું તો ભાભી જોડે ના જ ગયો પણ તે મારા રૂમમાં આવી ગયા. કાળુ, કાળુ બૂમો પાડતા આવ્યા. મેં કહ્યું, હા ભાભી, ચાલ, જમવાનો ટાઈમ થયો તો પણ તું ના આવ્યો એટલે મારે આવવું પડ્યું. ચાલ, ખાઈ લે. ભાભી સામે આંખ મિલાવી શકું તેમ ન હતો. હું મોડ બોલ્યો, હા ભાભી, હું આવું. શું જમ્યા? પછી અમે પોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરોબર 11 વાગ્યા એટલે ભાભી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, કાળુ, શું કરે છે? ભાભી, હું ટીવી જોતો હતો, આવો બેસો ને. હું બોલ્યો, હવે કાકાની તબિયત કેવી છે? ભાભી કહે છે, હવે સારું છે. કાળુ, એક કામ કરતો, મારા પગની પાયાલનું લોક ખુલી ગયું છે તો તું ફિટ કરી આપને. પછી ભાભી તેમનો પગ સ્ટેશન સુધી ખોલી નાખે છે અને તેમને ગાઉન પહેરેલું હતું તેમજ પગ તો એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં જ અટકી ગઈ હતી. પછી ભાભી બોલ્યો, પહેલો તારા કાકા અને હું રાતે ભેગા સૂતા હતા. આજે 6 મહિના થયા હશે. મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી. હું સમજી રહ્યો હતો કે ભાભી કહેવા શું માગે છે. ભાભી કહે છે, કાળુ, તારે કોઈ બેનપણી વગેરે છે? મેં કહ્યું, ના ભાભી, કોઈ નથી. ભાભી બોલી, કેમ? હવે તું તો જવાન થઈ ગયો છે. એવી વાત કરતો તે તેમનો બીજો પગ ઉપર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું એ પણ મેં જોઈ લીધું હતું. મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો, ધબકારા વધવા લાગ્યા હતા. ભાભી કહે છે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, ભાભી, સરસ પાયલ છે. ભાભી બોલી, બીજું શું સરસ છે? હું કંઈ ના બોલ્યો. ભાભી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકે છે. મેં કહ્યું, પણ ભાભી, મારે તમારા વિશે થોડું વિચારાય. તે બોલી, કોઈ ખોટું ના કહેવાય, હું કહું છું ને તને. આ તારા ભાભીએ મારી સાથે મસ્તી કરી અને આજે 6 મહિના થઈ ગયા. મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે ક્રીમ રોલ ખાવાની ભૂખ લાગી છે. પછી મને ભાભી મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં લઈ જાય છે. પછી હું ભાભીની વાતનું માન રાખીને આગળ વધું છું. હું ક્યારનોય વાટ જોતો હતો કે ક્યારે આવો મોકો આવે અને હું મસ્તી કરું. એ ઘડી આજે એકદમ નજીક હતી. પછી મેં મેદાનમાં મૂકી 2 ખોખોના થોભલામાં જગ્યા કરી મેદાનમાં નાખી દીધી. બરાબર મસ્તી કરી. ભાભી કહેવા લાગ્યા, આજે તે મને આજે ખૂબ સારો અહેસાસ કરાવી દીધો, બહુ મજા આવી ગઈ. હજુ અંદર આવવા દે. ભાભીના મોંઢામાંથી અલગ ગીતો નીકળવા લાગ્યા હતા. તે મને એકદમ સપોર્ટ કરતા હતા અને મને તેમના મેદાનમાં મસ્તી કરવા ખેંચતા હતા. પછી હું પણ જોર ખેંચાવા લગ્યો. બસ કર, પછી ઘણા દિવસ આપણે જોડે છીએ એટલે મસ્તી કરવાના ઘણા દિવસ છે. પછી મેં મારી ભાભીને મસ્તી કરાવી અને એ રાતે 3 વાગી ગયા હતા અને ત્યાં સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસ ભાભીની સેવામાં ત્યાં જ રહી ગયો. મારા ભાભીને સપોર્ટ કરવાનો મોકો અને તેમને એકલવાયું પણ દૂર કર્યું. મિત્રો, વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી વિડિયોની નોટિફિકેશન મળી રહે અને હા, વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં.